સુપર સિક્સ સાથે હું છું નીરુ। સુપર સિક્સમાં આપ સૌનું સ્વાગત છે। આજે સૌ પ્રથમ આપણે વાત કરવાની છે આજના મહત્વપૂર્ણ સમાચારની અને વરસાદની હાલાકીથી લઈને આપણે તમામ ચર્ચાઓ કરવાની છે અને એક એવી ઘટનાની પણ વાત કરીશું જે જોઈને ધ્રુજી જશો, કારણ કે ગુજરાતમાં કેજીએફ ફિલ્મ જેવી ઘટના ઘટી છે અને વાત આતંકવાદથી લઈને તમામ અલગ અલગ મુદ્દાઓની પણ કરવાની છે। આવો સૌપ્રથમ આપણે નજર કરીએ આજના 6 અલગ અલગ મુદ્દાઓ પર, જેમાં તમામ અલગ અલગ ચર્ચા આપણે કરવાની છે। તો જોઈએ આજે સૌપ્રથમ પહેલા મુદ્દામાં આપણે શું વાત કરવાની છે। પહેલા મુદ્દામાં આપણે વાત કરવાની છે વરસાદની। તો સૌરાષ્ટ્રમાં વરસાદે કરી છે જમાવટ। જો કે સવાલ એ છે કે અમદાવાદમાં ક્યારે પડશે ધોધમાર, જેને મળશે કેનો મળશે જવાબ અને શું છે આગામી દિવસોની આગાહી તેની પણ આપીશું વિગતો। વરસાદ વચ્ચે હાલાકીની વાત ન આવે તો જ નવાય, ક્યાં ખોવાઈ ગયો છે વિકાસ, તે સવાલ કરવા સામે આવ્યો છે તમામ આવા દ્રશ્યો અને આખે આખા પુલના થઈ ગયા છે 2 ટુકડા। ત્રીજા મુદ્દામાં આપણે વાત કરીશું એક એવી ઘટનાની જે જોઈને તમે ધ્રુજી જશો। ફિલ્મોમાં હોય તેવી ઘટના ઘટી છે સુરેન્દ્રનગરમાં અને સવાલ ઉઠ્યો છે કે શું ગુજરાતની ધરતી પર છે બ્લેક હોલ। એક વર્ષમાં 22 શ્રમિકોના થયા છે મોત, શું આ ખાણ લે છે જીવ? અને ફરી એકવાર આતંકવાદીઓએ આપી છે પીડા। સેનાના 5 જવાનો શહીદ થયા છે અને વધતી આતંકી ઘટનાઓને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે। વિપક્ષો ઉગ્ર બન્યા છે અને ઘેરાઈ રહી છે સરકાર। વાત ધર્મ અને રાજનીતિની કરીશું પાંચમા મુદ્દામાં। શંકરાચાર્યએ હિન્દુઓ સાથે વિશ્વાસઘાતની વાત કરતા જ વિવાદ છંછેડાઈ ગયો છે અને ધર્મને કેમ રાજનીતિ સાથે જોડાઈ છે? સંતોએ શું કોઈ પક્ષનું સમર્થન કરવું જોઈએ? એ પણ સવાલો અહીં ઉઠી રહ્યા છે અને અંતમાં રામ મંદિરના સંઘર્ષને યાદ અપાવતી એક ઘટનાની વાત કરવાની છે। હવે મધ્યપ્રદેશમાં ભોજશાળાને લઈને સર્વે શરૂ થયો છે। શું સરસ્વતીનું મંદિર કે શું મસ્જિદ? શું ખરેખર મળ્યા છે 1600 અવશેષો? જોઈશું આગળ વિસ્તાર।